94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે તૈયાર છું તમને લઈ જવા દિલ, દોસ્તી અને ડોક્ટર વાર્તાના મુકામે. વિક્કીની બાઇક રોકેટની સ્પીડે ઉડતી હતી જાણે. રાતના 7:30 થવા આવ્યા હતા. હવામાં ઠંડક વધી હતી અને તહેવારોની રોશનીથી રસ્તા ઝળહળી રહ્યા હતા. જોકે વિક્કીનું ધ્યાન આ બધામાં ક્યાંય નહોતું. એનું ચિત્ત એક જ વ્યક્તિમાં ચોંટ્યું હતું, પૂજામાં. હવે વિક્કીની આ ઉડતી બાઇક એની જગ્યાએ પહોંચે ત્યાં સુધી હું પરિચય આપી દઉં. વિક્કી MBBSના લાસ્ટ યરમાં છે. કેમ નવાઈ લાગી? ડૉક્ટર સાથે બાઇકને સ્પીડ એવું બધું જતું નથી એમ લાગે છે? તો નવાઈ લાગશે જ, કારણ કે આપણા વિક્કી સાથે તો રોમેન્સ શબ્દ પણ બરાબર ફિટ બેસે છે. વિક્કી એની સાથે જ ભણતી પૂજાના પ્રેમમાં ઊંધે કાંધ પડ્યો છે. અને આજે છે પૂજાની બર્થડે. આ દિવસે પૂજાને સરપ્રાઈઝ આપી પ્રપોઝ કરી જ લેવું એવું દોસ્તો સાથે મળીને પ્લાન બનાવ્યો છે. વસ્ત્રાપુર લેકની સામે આવેલ ટેરેસ રેસ્ટોરન્ટ આખી સાંજ માટે શરાબીના અમિતાભ બચ્ચનની જેમ બુક કરાવી છે. પૈસાનો તો પ્રશ્ન જ ક્યાં છે બોસ? વિક્કીનું ચાલત તો રબને બનાદી જોડીમાં જેમ શાહરૂખ ખાને આખા શહેરની લાઇટો બંધ કરાવી આઈ લવ યુ લખાવ્યો હતો એમ કરે. પણ સાલું ટોરેન્ટ પાવરમાં પોતાની રોમેન્ટિક વાત એ રજૂ જ કરી શક્યો નહીં ને. ઇન શોર્ટ, બર્થડે અને પ્રપોઝલ પરફેક્ટ પ્લાન છે. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી તમને કહી રહી છું દિલ, દોસ્તી અને ડૉક્ટર. એવું કેમ માની લેવાય કે ડૉક્ટર્સને રોમેન્સ સાથે કોઈ લેવા દેવા ન હોય? અરે સાહેબ, મેં તો મોસ્ટ રોમેન્ટિક ડૉક્ટર્સ જોયા છે. પ્રિયતમાને રીઝવવા સાયગલથી માંડીને મોહિત ચૌહાણના ગીતો ગાતા હોય, ચોકલેટ બુકે ધરતા હોય, હીરાના દિલ આકારના પેન્ડન્ટ્સ આપતા હોય, ઘણું બધું. વિક્કીએ કંઈ અપવાદ નથી. અમદાવાદના જાણીતા ડૉક્ટર કપલનો એકનો એક દીકરો છે. શ્રીમંત છે, હોશિયાર છે ને પાછો પ્રેમમાં પડ્યો છે પૂજાના. પૂજા મેડિકલમાં ભણવા માટે સાબરકાંઠાથી આવી છે. બંને ફાઇનલ યરમાં છે. બંને એકબીજાની કંપની એન્જોય કરે છે. ઇન્ટર્નશીપના કલાકો વધુને વધુ સાથે ગાળે છે. સાવ સાદો તાવને શરદીનો કેસ પણ ડિસ્કસ કરવો પડશે એવું બહાનું શોધી કાઢે છે બંને. દોસ્તોને, તમને ને મને પણ એમ જ લાગે કે તો પછી આ લવ સ્ટોરીમાં વાંધો ક્યાં છે? વાંધો એ છે જનાબ કે હજી ફાઇનલ યરની એક્ઝામ બાકી છે ને ઓફિશિયલી બંને ડૉક્ટર થવાના બાકી છે. ઓલ રાઈટ, એ તો થઈ પડશે. આજે પૂજા શું જવાબ આપે છે આ રોમેન્ટિક પ્રપોઝલનો એ જોવાનું છે. વિક્કી મારંમાર પહોંચી ગયો છે ટેરેસ રેસ્ટોરન્ટ પર. સામે નીચે વસ્ત્રાપુર તળાવ ઝગમગી રહ્યું છે. ત્યાંનો કોલાહલ અહીં સાવ ઓછો સંભળાય છે. ટેરેસમાં કેન્ડલ્સનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. ચારે બાજુ પૂજાના ફોટોગ્રાફ્સ લટકાવ્યા છે. હળવું મ્યુઝિક વાગી રહ્યું છે અને પૂજા આવવાની તૈયારીમાં છે. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી તમને કહી રહી છું દિલ, દોસ્તી અને ડૉક્ટર. પૂજાને પ્રપોઝ કરવા માટેની બર્થડેથી વધારે સારો દિવસ કયો હોઈ શકે? વિક્કી રાહ જોઈ રહ્યો છે પૂજાની ને પૂજા આવવાની તૈયારીમાં જ છે. વિક્કીના દોસ્તો ફોન પર અપડેટ્સ મેળવવા અધીરા થઈ ગયા છે. પ્લાન એવો છે કે પૂજા વિક્કીને મળે પછી અડધો કલાક બાદ બધા પાર્ટીમાં આવશે. ને ત્યાં જ પૂજા દેખાઈ. બ્લેક ફ્રોક, હમણાં જ શેમ્પૂ કરેલા વાળ, આંખોમાં આંજેલું કાજળ, મોગરાનું અત્તર. વિક્કી બેહોશ જ બની ગયો જાણે. વિક્કી, ક્યાં છે બધા? હમણાં આવશે, વિક્કીનો માંડ અવાજ નીકળ્યો. પૂજા આજુબાજુ જોતી હતી. બ્યુટીફુલ, એના હોઠમાંથી શબ્દો સર્યા. વિક્કીએ વેઇટરને ઇશારો કર્યો ને આજના દિવસ માટે ખાસ વિક્કીએ બનાવડાવેલી હાર્ટ આકારની ચોકલેટ કેક આવી. ઉપર લખ્યું હતું, વિલ યુ મેરી મી? પૂજાએ વિક્કી તરફ જોયું. વિક્કીનું હૈયું ધડકી રહ્યું હતું. પૂજા ચૂપ રહી. ધીરેથી ઊભી થઈને ટેરેસની પાળી પાસે આવી. વિક્કી, હળવેથી પૂજા બોલી, તો આટલા માટે તું આજે બપોરથી ધમાલમાં હતો, મને સરપ્રાઈઝ આપવા માટે. આઈ એમ સરપ્રાઈઝડ. પણ આ બધું જોઈને નહીં, એ જોઈને કે આજે તે તારા પેશન્ટ્સ પર, તારા કેસ પર ધ્યાન ના આપ્યું. તારો નાનકડો પેશન્ટ બપોરથી બૂમો પાડતો હતો કે એને પેટમાં દુખે છે. તું હતો જ નહીં. એપેન્ડિક્સ રપ્ચર થઈ ગયું, સિરિયસ થઈ ગયેલો.
એ તો સારું હતું શૈલેષ હતો, નહીં તો શું થાત? એક પ્રેમી તરીકે મને ચોક્કસ આવો રોમેન્ટિક માણસ ગમે વિકી, પણ એક ડૉક્ટર તરીકે, પતિ તરીકે હું ઈચ્છીશ કે એ વ્યક્તિ જવાબદાર હોય, મેચ્યોર હોય, સમજુ હોય. આઈ એમ સોરી વિકી. હવે તો તું તારી જાતને પ્રૂવ કરીશ, ફાઇનલ એક્ઝામ્સમાં ગોલ્ડ મેડલ લાવીશ, ત્યારે મળીશું. બાય. પૂજા ચાલી ગઈ, વિકીને સ્તબ્ધ મૂકીને. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી તમને કહી રહી છું વાત દિલ, દોસ્તી અને ડૉક્ટર. વિકી સ્તબ્ધ થઈ ગયો. કલ્પના નહોતી એની કે પૂજા ના પાડી દેશે, પણ એનાથી વધુ એને નામ ચૂભ્યું શૈલેષનું. હોસ્ટેલમાં રહેતો, એમની ને પૂજાની સાથે જ ભણતો, દક્ષિણ ગુજરાતના ગામડામાંથી આવેલો, સ્કોલરશિપ પર ભણતો, સાવ સાધારણ સ્થિતિનો, પણ હંમેશા પહેલો આવતો શૈલેષ. ગમે તે કરે વિકી, રાત દિવસ એક કરીને ભણે, છતાંય શૈલેષથી 2-3 માર્ક્સ પાછળ જ રહી જતો. કોલેજમાં પ્રોફેસર્સ ને પ્રિન્સિપાલનો લાડકો શૈલેષ જન્મ્યો ત્યારથી જાણે ડૉક્ટર થવા જ આવ્યો હોય એવું લાગતું. શરૂમાં તો એની ભાષા સમજવામાં એ લોકોને ખાસી તકલીફ પડતી. ધીરે ધીરે હળતો મળતો થયેલો. એના મા ને બાપુજી શિક્ષક હતા ગામમાં, ને શૈલેષને ડૉક્ટર બનાવવા જેટલા રૂપિયા નહોતા, પણ બ્રાઇટ સ્ટુડન્ટ હતો એટલે સ્કોલરશિપ પર ભણતો. બાળકોના ડૉક્ટર બનવું હતું એને, પીડિયાટ્રિશિયન. એના ગામના સરકારી દવાખાનામાં નોકરી કરવી હતી. નાના સપના હતા શૈલેષના, પણ આજે એ શૈલેષના નામે પૂજાએ વિકીને ટોક્યો. એક ભવિષ્યના ડૉક્ટરને એના સ્થાનનો અહેસાસ કરાવી દીધો. હવે તો પૂજાએ આપેલી ચેલેન્જ પૂરી કરવી જ રહી. ગોલ્ડ મેડલ મેળવવો જ રહ્યો ને શૈલેષને પાછળ પાડવો જ રહ્યો. એક જનૂન સવાર થઈ ગયું વિકીમાં, પૂજાના રિજેક્શનથી જન્મેલું જનૂન. .3 FM પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી ને વિકીની લવ સ્ટોરી. હજુ તો બની છે જ ક્યાં. વિકીની સ્ટોરી કહી રહી છું તમને દિલ, દોસ્તી અને ડૉક્ટર. બરાબરની ચોટ લાગી હતી વિકીને. અરે પૂજાને પ્રેમ કરતો તો એમાં બેજવાબદાર ઠેરવી દેવાનો, 1-2 વાર માર્ક્સ શું ઓછા આવ્યા ઠોઠ ગણી લેવાનો. હવે તો દેખાડી દઉં પૂજાને. વિકી લાગી પડ્યો મહેનત કરવા. ટેક્સ્ટ બુક્સ, રેફરન્સ બુક્સ, મેડિકલ જર્નલ્સ, આર્ટિકલ્સ, લેક્ચર્સ, પ્રેક્ટિકલ્સ, ઓપીડી, સેમિનાર રિપોર્ટ્સ, આ બધાની વચ્ચે જ સમાઈ ગઈ એની દુનિયા. ક્યાંય બહાર જવું આવવું નહીં, મિત્રો સાથે ગપ્પા નહીં, બાઇકની રેસ નહીં. પણ પૂજાના વિચારો ઈચ્છવા છતાંય મનની બહાર હાંકી નહોતો કાઢી શકતો. કોલેજ અને હોસ્પિટલમાં અછડતી દેખાઈ જતી, ક્યારેક રાઉન્ડમાં સાથે થઈ જતી, કેન્ટીનમાં કોફી પીતી દેખાઈ જતી. ત્યારે ભલે કંઈ બોલતી નહીં, પણ એની આંખોમાં ચેલેન્જ જરૂર દેખાતી વિકીને, ને સહેજ ઠરવા આવેલો અગ્નિ ફરી બળવા લાગતો, દઝાડતો વિકીને અંગે અંગ. પૂજા બધાથી બેખબર હશે કે કેમ ખબર નથી, પણ દોસ્તો આ બદલાયેલી હવાને ઓળખવા લાગ્યા હતા. અને એકવાર દોસ્તોના બહુ પૂછવા પર વિકીએ દોસ્તોને કહી જ દીધું કે પૂજા સાથે લગ્ન તો જ કરી શકાશે જો એ ગોલ્ડ મેડલ લાવશે, શૈલેષને પાછળ રાખી દઈને. અરે આ તો સહેલું હતું દોસ્તોના હિસાબે. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતીને આજે સંભળાવી રહી છું તમને વાર્તા દિલ, દોસ્તી અને ડૉક્ટર. ભણવામાં ડૂબી ગયેલા વિકીને તો આ વાત નોટિસ જ નહોતી થઈ. પૂજાએ ગોલ્ડ મેડલ મેળવવાની ચેલેન્જ આપેલી. સૌથી બ્રાઇટ સ્ટુડન્ટ શૈલેષને પાછળ રાખી દેવાની શરત. જે શૈલેષને હરાવવા રાત દિવસ ભણી રહ્યો હતો વિકી, એને નોટિસ જ નહોતું કર્યું કે શૈલેષ આજકાલ દેખાતો જ નથી. મિત્રોએ કહ્યું ત્યારે તો ખબર પડી. હોસ્ટેલમાં રહેતો હતો શૈલેષ. કંઈ એના ગામડેથી ફોન આવેલો એટલે તરત નીકળી ગયેલો. કોઈને મળ્યો પણ નહોતો ને એનો મોબાઈલ પણ લાગતો નહોતો. એનું ગામ એવા અંતરિયાળ વિસ્તારમાં હતું કે ત્યાં નેટવર્ક જ નહોતું પકડાતું. ફાઇનલ એક્ઝામ્સ નજીક આવી રહી હતી ને રીડિંગ વેકેશન પણ પડવાનું હતું. પણ શૈલેષ તો કાયમ વેકેશનમાં પણ અહીં રહીને જ ભણતો. એક ક્ષણ તો વિકીને થયું કે એક્ઝામ સુધી જો શૈલેષ નહીં આવે તો હું જ પહેલો આવીશ. પણ પછી એમ પણ થયું કે કદાચ એ વધુ તૈયારી કરતો હશે તો. એ તો ગોલ્ડ મેડલ કરતાં સ્કોલરશિપ પર વધુ ધ્યાન આપે છે. બસ આ વિચાર આવ્યો ને વિકી વધુ મહેનતથી ભણવા લાગ્યો. શૈલેષને ગોલ્ડ મેડલ મેળવવો હતો અને વિકીને પૂજા. ફાઇનલ એક્ઝામ્સને માંડ 3-4 દિવસની વાર હતી ને શૈલેષ દેખાયો. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર તમે છો આરતી સાથે સાંભળી રહ્યા છો દિલ, દોસ્તી અને ડૉક્ટર. ફાઇનલ એક્ઝામ્સને 3-4 દિવસની જ વાર હતી ને શૈલેષ દેખાયો. પહેલાં તો વિકી એને ઓળખી જ ન શક્યો.
દુબળો થઈ ગયેલો ને આંખો આજુબાજુ કાળા કુંડાળા. અરે શૈલેષ, ક્યાં તો તું? વિકીએ જેન્યુઇનલી ચિંતાથી પૂછ્યું. એની મા પાસે હતો. અકસ્માત થયો હતો માને ને 6 મહિનાનો ખાટલો હતો. બીજું કોઈ તો હતું નહીં, એટલે માની સેવા કરવા ત્યાં જ રોકાઈ ગયો હતો. અધરાતે મધરાતે ઉઠીને માને દવા આપવી પડતી, ટેકો દઈ બેસાડવી પડતી, ઊંચકીને દવાખાને લઈ જવી પડતી ને સાથોસાથ બાપુજીને હિંમત પણ આપવી પડતી. આ બધામાં બરાબર વાંચી જ શક્યો નહોતો શૈલેષ. ચિંતામાં હતો. પાસ થવાની નહીં, સ્કોલરશિપ નહીં મળે તો આગળ ભણાશે કઈ રીતે એની ચિંતામાં. વિકીને શૈલેષ વાતો કરતા હતા એટલામાં જ બીજા દોસ્તો આવી ચડ્યા. શૈલેષને એ લોકો સાથે વાતો કરતો મૂકીને વિકી હળવેકથી જુદો પડીને ચાલી નીકળ્યો. ફાઇનલ એક્ઝામ્સ શરૂ થઈ ગઈ. એક પેપર સાથે ભાર ઉતરતો જતો હતો. રિટન એક્ઝામ્સ, પ્રેક્ટિકલ્સ અને સૌથી વધુ અઘરા ગણાતા વાયવા. હેમખેમ પાર કરી ગયો વિકી. અને આવી ગયો રિઝલ્ટનો દિવસ પણ. શું ધારો છો વિકીનું રિઝલ્ટ? જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી તમને કહી રહી છું દિલ દોસ્તી અને ડોક્ટર વાર્તાનો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. નોટિસ બોર્ડ પર MBBS ફાઇનલ એક્ઝામ્સનું રિઝલ્ટ મુકાઈ ગયું હતું. બધા જ ટોળે મળીને જોર જોરથી કંઈ બોલી રહ્યા હતા. વિકી આવ્યો ત્યાં. ફર્સ્ટ હતો, જી ના, વિકી નહોતો. ફર્સ્ટ હતો શૈલેષ પટેલ ને વિકી હતો સેકન્ડ, એઝ યુઝ્યુઅલ. વિકીના ચહેરા પર હળવું સ્મિત તરી આવ્યું. વધુ કંઈ વિચારે પહેલાં પ્યુન આવીને બોલાવી ગયો પ્રિન્સિપાલની કેબિનમાં. પ્રિન્સિપાલ અને એના 2-3 ડૉક્ટર પ્રોફેસર્સ હતા ત્યાં. ઓળખતા હતા પપ્પાને કારણે, ખાસું અંગત રીતે. અજીબ ખામોશી છવાઈ હતી. આખરે પ્રિન્સિપાલે જ મૌન તોડ્યું. વિકી, અમને બધાને એમ લાગ્યું છે કે તે આ ફાઇનલ એક્ઝામ્સને સિરિયસલી લીધી નથી. આ વખતે તો તે વાયવામાં પણ સાદા પ્રશ્નોના સાવ ખોટા ને ઉડાવ જવાબો આપેલા. વાય? ગળું ખોંખારીને વિકી બોલ્યો. નહીં સર, એકચ્યુઅલી આ વખતે તો મેં એક્ઝામને બહુ જ સિરિયસલી લીધેલી. બોલતા બોલતા એની નજર સામે પૂજાનો ચહેરો તરી રહ્યો. પણ સર, આઈ થિંક હું વધુ માર્ક્સ લાવત કે ન લાવત, ફર્સ્ટ આવત કે ન આવત, તો પણ હું આગળ ભણી શકત. જ્યારે શૈલેષને તો સ્કોલરશિપ જ ન મળત, એ માસ્ટર્સ ન કરી શકત, એના ગામમાં બાળકોનો ડૉક્ટર ન બની શકત. પ્રિન્સિપાલ ને પ્રોફેસર્સને વિચારતા મૂકી વિકી ચાલી નીકળ્યો. દોસ્તો ઘેરી વળ્યા. યાર, ડૉક્ટર બની ગયા આપણે, પાર્ટી તો હોની ચાહીએ. ને વિકીની ના છતાંય વસ્ત્રાપુરની એ જ ટેરેસ રેસ્ટોરન્ટ પર પાર્ટી ગોઠવાઈ. સૌથી વહેલો પહોંચી ગયો વિકી. સામે જ ઝગમગતું તળાવ, ચારે બાજુ કેન્ડલ્સનો પ્રકાશ, ને વેઇટર આવીને કેક મૂકી ગયો, હાર્ટ શેપની. લખ્યું હતું, વિલ યુ મેરી મી? આંખના આંસુના પડદાની પેલે પાર પૂજા ઊભી હતી. આંખોમાં આંજણ, હમણાં જ શેમ્પૂ કરેલા વાળ, પર્પલ ફ્રોક, મોગરાનું અત્તર ને તેજ ચાલતા શ્વાસ. વિકી, મને બધી ખબર પડી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. વિકી હજુ કંઈ બોલી શકતો નહોતો. પૂજાએ પૂછ્યું, હવે હા પાડે છે મને કે આ કેક કોઈ બીજા આગળ મૂકી દઉં? વિકી ઊભો થયો અને પૂજાને કસીને પકડી. પૂજાના બાકીના શબ્દો વિકીના આશ્લેષમાં ગૂંગળાઈ ગયા. દિલ દોસ્તી અને ડોક્ટર. આ હતી આજની વાર્તા. સ્ટે ટ્યુન ટુ 94.3 FM. जियो दिल से. 94.3 FM. जीना हो तो जियो दिल से.